ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રતાળુની સેન્ડવિચ. તો રતાળું આ રીતનું આપણે જે આવે એ લીધું છે. તો આ લાંબુ આવે ને ગોળે આવે એ તો તમે કોઈ પણ રતાળું લઈ શકો. અને બ્રેડ જોઈએ આપણે તો આપણે બ્રેડ લીધી છે 7 થી 8. અને લીલું લસણ તો આમાં આપણે લીલો મસાલો નાખીશું. તો આ લીલું લસણ લીધું ને આપણે જે લીલા ધાણા હોય એના ડાઠિયા આ રીતે આપણે કાઢીને લીધા. અને આ લીલા ધાણા 1 વાટકી. અને લીલા મરચાં તો તીખાસ પ્રમાણે તમે લીલા મરચાં વાપરી શકો એમ. તો આપણે આ 6 થી 7 મરચાં, થોડુંક આદું અને લસણ આ રીતે 7-8 કરી અને લીંબુ જોહે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે. બસ આપણે આમાં બીજા એક્સ્ટ્રા મસાલા કાંઈ નહીં નાખી, નોર્મલ આ લીલો મસાલો નાખીને જ બનાવશું એમ. તો પહેલાં આપણે આ રતાળું છે એને ટુકડા કરી લેવું. તો આ રીતનું રતાળું અંદરથી હોય છે. તો આને આપણે પહેલાં છાલ કાઢી નાખીશું. તમે ચાકુથી કાઢી શકો ને પિલરથી કાઢી શકો. ચાકુથી આપણે ઉપરથી આ રીતે થોડું થોડું છોડી નાખવાનું. આ રીતે તમે કરી શકો. તો આને આપણે છાલ કાઢી લીધી છે આ રીતે. તો એને પહેલાં એકદમ પાણીથી ચોખ્ખું ધોઈને મૂકવાનું. આને આપણે પહેલાં જ ધોઈ નાખ્યું હતું કે આમાં માટી બહુ હોય એટલે પહેલાં જ એને ધોઈ નાખવાનું. હવે આને આપણે આ રીતે કાપી લેવું. આ રીતે મોટું મોટું. પાણી ગરમ મૂકી દેવું આપણે આમાં. અને આપણી રીતે સુધારી લેવું. તો બધું આપણે આ રીતે સુધારી લીધું છે. હવે આને આપણે વરાળે બાફવાનું છે. તો એની અંદર આપણે ગોઠવી દેવું આ રીતે. થોડુંક પાતળું કરવાનું એટલે વહેલું બફાઈ જાય એમ. તો બધું આમાં ગોઠવી દેવું આપણે. તો આમાં આપણે બધું ગોઠવી દીધું સારી રીતે. હવે ઢાંકી દેવું અને બફાવા દેવું આપણે. ત્યાં સુધીમાં બીજી તૈયારી આપણે કરી લઉં. તો આપણે મિક્સર જાર લીધીશ. આમાં આપણે આ લીલા મરચાં લઈ લેવું. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો એમ. જેવું તીખું ખાવું હોય એ રીતનું એમ. આમાં આપણે ભેગું આ લસણ નાખી દેવું અને આદું. આદુને આપણે આમાં ટુકડા કરી નાખી દે. કંઈક આદું બહુ પાકું આવે, કંઈક થોડુંક કાચું હોય. બહુ પાકું આદું હોય ને એમાં ટેસ્ટ સારો હોય, ફ્લેવર વધારે હોય, પણ એમાં બહુ આમાં અંદર ઓલા એમાં રેસા રેસા બહુ આવે અંદર. તો એમાં આપણે
આ લીલું લસણ. તો જેટલું હમાય એટલું નાખવાનું, પછી બીજી વાર પીસી લેવાનું. આ લીંબુ. જરૂર પડે તો થોડુંક પાણીમાં પીસવામાં નાખવાનું. તો એને આપણે પીસી લેવું. તો આને આપણે થોડુંક ફેરવી લીધું છે. હવે બીજો આપણે લસણ ને બધું નાખી દેવું. એમ આપણે નાખી દેવું ગાંઠિયા. આનો એકદમ મસ્ત ફ્લેવર આવશે. તો આને આપણે પાછું પીસી લેવું. તો આને આપણે આ રીતે પીસી લીધું છે. જરૂર પડે તો પાણી નાખવાનું. આપણે આમાં થોડુંક પાણી નાખીને પીશું. તો આને આપણે કાઢી લેવું આમાં. અને લીલા ધાણા એને આપણે પીસી લેવું ભેગા જ. તો આપણે ધાણા ભાજી આ રીતે પીસી લીધું છે ને ભેગું જ. તો આ બધું આપણે હવે એમાં મિક્સ કરી દઈશું. અને સાઈડમાં રહેવા દઈએ. એકવાર જોઈ લઈએ રતાળુને આપણે ચેક કરી લઈએ. તો પાકી ગયું છે. આ રીતે એકદમ પાતળું કરીએ ને એટલે જલ્દી થઈ જાય છે. તો આને આપણે ગેસ બંધ કરી દઈશું. આને બહાર કાઢી લેવું. તો આને આપણે આ રીતે કાઢી લેવું. તો આને આપણે હવે થોડીક વાર ઠંડુ થવા દઈશું. થોડીક વાર પંખા નીચે રાખવાનું એટલે એનું વરાળ બધી નીકળી જાય. તો આને આપણે ઠંડુ કરી લીધું છે. તો હવે એને આપણે છીણવાનું છે. આ રીતે એને છીણ. તો આપણે છીણી લીધું આ રીતનું. ને થોડુંક આ રીતે આખું રહી ગયું હોય કે નાનું હોય તો છીણાય નહીં. તેને આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું. આમનો મેં બાફેલો ખાવામાં એવી મજા આવે, મસ્ત લાગે ટેસ્ટ એકદમ. આમાં કંઈ મસાલો નથી, મીઠું નથી, તોય ભાવે. તો હવે આમાં આપણે મસાલો નાખી દેવો. આમાંથી થોડુંક આપણે બ્રેડમાં લગાવશું. આમાં આપણે મીઠું હજી નથી નાખ્યું, તો મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે. થોડુંક આમાંય નાખી દે.
એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. આ રીતનો મસાલો તૈયાર કરવાનો. હવે આમાંથી આપણે તૈયાર કરશું. તો આ રીતે બ્રેડ લઈ લે હું 2. આની ઉપર થોડોક મસાલો લગાવશું. આ આ બ્રેડ આપણે આ રીતે તૈયાર કરી લીધી છે. એની ઉપર આપણે આ મસાલો રાખીશું. આ રીતે આપણે 2 બ્રેડમાં લગાવી લેવાનું. આ બ્રેડ આની ઉપર ઊંધી રાખી દેવું. એકદમ ઓછા મસાલાથી પણ મસ્ત લાગશે ખાવામાં એમ. આ રીતનું. તો એને આપણે શેકી લેવું. તો આમાં આપણે તેલ લગાવી લેવું થોડું. તમે બ્રેડ ઉપર લગાવી શકો અને ડાયરેક્ટ આમાં લગાવી શકો એમ. અને આમાં મૂકી દેવું આપણે. હવે આની ઉપર થોડું તેલ લગાવી લેવું બ્રેડ ઉપર. આને બંધ કરી દેવું. તો આને આપણે શેકાવા દેવું 5 મિનિટ પછી જોઈ લેવું. તો આપણે બીજી 2 તૈયાર કરી લીધી સારી રીતે. હવે આને જોઈ લેવું. એકદમ મસ્ત કડક થઈ ગઈ છે. બીજી આપણે જ રીતે શેકી લેવું. આને તમે તવી ઉપર બનાવી શકો. એમને તેલ મૂકી નોર્મલી આપણે બનાવતા હોય એ રીતે એને થોડુંક તેલ મૂકી અને શેકી શકો. જો તમારે આમાં ન બનાવી હોય તો તેલ નાખીને તમે ઘી નાખીને બનાવી શકો જે રીતે બનાવવું હોય. એકદમ સરસ થઈ ગયું. અને આપણે કટ કરી લઉં વચ્ચેથી. એકદમ મસ્ત લાગશે ખાવામાં.
રતાળુની. અને તમે લીલી ચટણી હારે કેચપ હારે ગમે ની હારે ખાઈ શકો એમ, ખજૂર આંબલીની ચટણી હોય કે કોઈ પણ એમ. તો તૈયાર છે આપણી રતાળુની સેન્ડવિચ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ રતાળુની સેન્ડવિચ.